રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે, જય શ્રી રામ, જય શ્રી રામ. આપણે ચરિત્ર ચાલી રહ્યું છે હનુમાનજી મહારાજનું. હા હનુમાનજી મહારાજના ચરિત્રમાં આપણે આગળ વધીએ તો પ્રશ્ન પૂછે છે હનુમાનજી કે તમે કોણ છો? હા એવા હનુમાનજીએ પ્રશ્ન પૂછ્યા ત્યારે રામ જવાબ આપે છે, કોસલેશ દશરથ કે જાએ, હમ પિતુ વચન માની બન આએ. મતલબ કોસલ દેશના રાજા જે દશરથ છે એ દશરથના અમે દીકરા છીએ હા અને પિતાના વચન માનીને અમે વનમાં આવ્યા છીએ. હમ નામ રામ લક્ષ્મણ દો ભાઈ, સંગ નારી સુકુમારી સુહાઈ. અમારું નામ રામ અને લક્ષ્મણ છે કે અને અમારી સંગમાં નારી હતા એટલે સીતા મારી પત્ની અમારી સાથે હતી. હા ઈહા હરિ નિશિચર વૈદેહી, વિપ્ર ફિરહી હમ ખોજત તેહી. અને આ જગ્યા ઉપર કે મારી સ્ત્રી મારી નારીનું હરણ રાક્ષસ લોકોએ કરી લીધું છે કે અને ઈ રાક્ષસ લોકોને અત્યારે અમે ગોતીએ છીએ, શોધીએ છીએ. 3 ચોપાઈમાં રામે હનુમાનજીના બધાય પ્રશ્નનો જવાબ આપી દીધો. રામ નામ લક્ષ્મણ દો ભાઈ, એમાં નામનો પરિચય આપ્યો કે અમે રામ અને લક્ષ્મણ છીએ. કોસલેશ દશરથ કે જાય, એનાથી ધામનો પરિચય આપ્યો, મતલબ અમારું ગામ કયું તો કે કોસલ દેશનું અયોધ્યા ઈ જ અમારું ગામ. હા એવો પરિચય આપ્યો પોતાના ધામનો. અને રૂપ હમ પિતુ બચન માની બન આએ, એટલે એનાથી રૂપનો પરિચય આપ્યો કે પિતાની આજ્ઞાથી અમે વનમાં આવ્યા છીએ. અને ઈહા હરિ નિશિચર વૈદેહી, અહીંયા મારી સ્ત્રીનું હરણ રાક્ષસ લોકો કરી ગયા, એનાથી લીલા અને પ્રયોજનનું વર્ણન કર્યું કે અમે ઈ પ્રયોજનથી અહીંયા આવ્યા છીએ કે અમે અમારી પત્નીને ગોતી લઈએ કે ઈ પ્રયોજનથી અમારે અહીંયા આવવાનું થયું છે કે આપન ચરિત કહા હમ ગાઈ, કહું વિપ્ર નિજ કથા બુજાઈ. કે અમે તો અમારું ચરિત્ર કહી દીધું, અમે તો કહી દીધું કે અમે આ રીતે વનમાં આવ્યા છીએ, પણ હે બ્રાહ્મણ દેવતા તમારું તો ચરિત્ર બતાવો. કે તમે બતાવો તમારું શું ચરિત્ર છે. ત્યાં તો હનુમાનજીને ખબર પડી ગઈ કે આ તો સાક્ષાત ભગવાન છે અને મારા પણ સ્વામી છે. એટલે હનુમાનજી સીધા રામજીના ચરણોમાં પડી ગયા અને પરમાનંદમાં મગ્ન થઈ ગયા. એવા પરમાનંદમાં મગ્ન થયા કે લખે છે, સો સુખ ઉમા જાય નહીં બરના. આ સુખનું વર્ણન હે ઉમા મારાથી વર્ણન નથી થઈ શકતું. કારણ કે હનુમાનજીને જે સુખ મળ્યું એનો અનુભવ શિવજી તો કરી શકે, કારણ કે શિવજી અને હનુમાનજી એક જ છે. એટલે કહે છે કે સો સુખ ઉમા જાય નહીં બરના. પુલકિત તન મુખ આવન બચના, દેખત રુચિર વેશ કે રચના. હનુમાનજી પુલકિત થઈ ગયા છે અને મોઢામાંથી વચન નથી નીકળતા. આજે રામના દર્શન કરીને એના મોઢામાંથી કઈ વચન નથી નીકળતા. એટલે એને જોયું રામજીનો એનો તો વિચિત્ર વેશ છે, સંન્યાસી વેશ છે. પુની ધીરજુ ધરી અસ્તુતિ કીની, હરસ હૃદય નિજ નાથ ચીની. પછી હનુમાનજીએ ધીરજ ધારણ કરી અને ધીરજ ધારણ કરીને સ્તુતિ કરી રામજીની. અને સ્તુતિ કરી અને હરખાઈ ગયા કે આજ મારા પ્રભુ શ્રી રામ છે. હૃદયમાં હરખ થયો કે મારા રામ આજ છે. મોર ન્યાવ મેં પૂછા સાઈ, તુમ પૂછઉ કસ નર કી નાઈ. હનુમાનજી એમ કહે છે કે હે ભગવાન મેં તો તમને પૂછ્યું કે તમે કોણ છો, હું તો મનુષ્ય છું કે
મતલબ સાધારણ વાનર છું ઈ કે. પણ તમે નરની જેમ કેમ પૂછો છો, મનુષ્યની જેમ કેમ પૂછો છો? તમે તો અંતર્યામી છો, સાક્ષાત ભગવાન છો. તો સાક્ષાત ભગવાન થઈને તમે નરની જેમ પૂછો, ઈ થોડું સારું લાગે? ઈ સારું લાગે નહીં કે. તબ માયા બસ ફિરવું ભૂલાના, તાતે મેં નહીં પ્રભુ પહેચાના. તમારી માયાના કારણે હું ભૂલાવામાં પડેલો છું, ભગવાનને એમ કહે છે. તમારી માયાના કારણે મારી આ ભૂલ ભૂલામણી હજી ખતમ થઈ નથી કે. અને એમાં પ્રભુ તમે મને ભૂલી જાશો તો હું આ માયાની ભૂલ ભૂલામણીમાંથી કેવી રીતે આગળ નીકળી શકીશ? કેવી રીતે મારે આગળ નીકળી શકવું હોય કે. એક મેં મંદ મોહ બસ કુટિલ હૃદય અજ્ઞાન, પુનિ પ્રભુ મોહી બિસારે દીન બંધુ ભગવાન. એ હનુમાનજી પોતાની દીનતા દેખાડે છે. એક તો હું મંદ છું, મારી મંદ બુદ્ધિ છે, પાછો મોહના વશમાં છું, મોહમાં ડૂબેલો છું, અને કુટિલ હૃદયનો છું, અજ્ઞાની છું ઈ કે. જો દીનતા હોય ને તો જ આવા શબ્દ નીકળે. કે બધાય મનુષ્ય અત્યારે પોતાની જાતને હોશિયાર જ સમજતા હોય કે અમે હોશિયાર છીએ. તમામ સંસારના જેટલા મનુષ્યો છે એ બધાય પોતાની જાતને હોશિયાર જ સમજતા હોય છે કે અમે બધું જાણીએ છીએ, અમને બધી ખબર પડે છે. આવી જ ભાવના લઈને મનુષ્યો છે ને જીવતા હોય છે નિશ્ચિત. પણ હનુમાનજી એમ કે છે હું કુટિલ હૃદયનો છું, અજ્ઞાની છું, બેકાર માણસ છું, આવો છું એમ હનુમાનજી કહે છે. આવી વસ્તુ છે. જદપી નાથ બહુ અવગુણ મોરે, સેવક પ્રભુ હિ પરે જની ભોરે. હે નાથ, મારી અંદર અનેક અવગુણો છે, અનેકો અવગુણ મારી અંદર ભરેલા છે, પણ હું તમારો સેવક છું. એટલે સેવક છે એનું ભરણ પોષણ સ્વામીએ કરવું જોઈએ, મતલબ દેખભાળ. સ્વામીએ સેવકની દેખભાળ કરવી જોઈએ. એટલે તમારે મારી દેખભાળ કરવી જ પડે, કારણ કે તમારા વગર કોણ મારી દેખભાળ કરશે? તો તમે મારી કે દેખભાળ કરજો કે. નાથ જીવ તવ માયા મોહા, તો નિસ્તરઈ તુમારે છોહા. હે નાથ, આ માયા અને મોહમાંથી જીવ ત્યારે જ નીકળી શકે જ્યારે તમે છો એટલે કૃપા કરો, તમે કરુણા કરો. આ તો જ જીવ માયામાંથી નીકળી શકે કે, નહીતર જીવ માયામાંથી નીકળી શકતો નથી. તા પર મેં રઘુવીર દોહાઈ, જાનવું નહીં કછુ ભજન ઉપાઈ. આમાં તો હનુમાનજીએ દીનતાની સીમા જ તોડી નાખી. હનુમાનજી કહે છે રામ તમારા સમ કે મને કોઈ પણ પ્રકારના ભજનનો ઉપાય આવડતો નથી. ઈ કે હું કઈ ભજન કરવાનું જાણતો જ નથી કે. મને ખબર જ નથી પડતી કે શું ભજન કરવું જોઈએ કે. કઈ જાણતો નથી કે હું તમારા સમ ખાઈને કહું છું ભગવાન કે મને કોઈ ભજનનો ઉપાય આવડતો જ નથી. સેવક સુતપતિ માતુ ભરોસે, રહી અસોચ બનઈ પ્રભુ પોસે. સેવક અને સુત એટલે પુત્ર. સેવક છે એ પતિ એટલે સ્વામીના ભરોસે હોય, સુત એટલે પુત્ર માતાના ભરોસે હોય. સેવકનો સ્વામી હારો હોય તો એને કઈ ચિંતા ન હોય, અને માતા પુત્રનું ધ્યાન રાખતી હોય તો પુત્રને કઈ ચિંતા ન હોય. એવી વાત છે. એટલે પ્રભુ આ રીતે પોષણ કરે છે, ભક્તોનું પોષણ કરે છે. અસ કઈ પરેવું ચરણ અકુલાઈ, નિજતનું પ્રગટી પ્રીતિ ઉર છાઈ. આમ કહીને હનુમાનજી રામજીના ચરણમાં પડી ગયા, અને ચરણમાં પડી ગયા ને એનો પ્રેમ છે એ હૃદયની અંદરથી બારે પ્રગટ થઈ ગયો. ત્યારે રામ એમ કે છે કે અરે હનુમાન, તારા મનમાં ખોટી ગ્લાની ન કરી કે તું તો મને એટલો પ્રિય છો જેટલા મને લક્ષ્મણ પ્રિય છે. તુમ મોહી પ્રિય લક્ષ્મણ તે દૂના, એવો શબ્દ આવે છે. તું મને લક્ષ્મણ કરતા પણ બમણો વાલો છો કે, બહુ પ્યારો છો કે. એટલે તું કે આવા વાક્ય બોલ નહીં, આવા વાક્ય ન બોલાય તારે. તો હનુમાનજીએ આજે આટલી ચોપાઈમાં જે પોતાનો પરિચય આપ્યો, એ પરિચયમાં એને 5 વસ્તુના ખુલાસા કર્યા.
જીવ સ્વરૂપ, પર સ્વરૂપ, વિરોધ સ્વરૂપ, ઉપાય સ્વરૂપ અને ફલ સ્વરૂપ એમ. હમ આ પાંચના ખુલાસા કર્યા ને સંતો એમ કહે છે કે આ પાંચ વસ્તુના ખુલાસા જ્યાં સુધી નથી થતા ત્યાં સુધી જીવને ભગવાન નથી મળતા. હમ આ પાંચેય વસ્તુના ખુલાસા થવા જોઈએ. એમાં પેલું છે જીવ સ્વરૂપ, એટલે જીવ કોણ છે, હમ આખીર આ જીવ છે શું? તો કે જીવ છે મમે વાંસો જીવ લોકે જીવ ભૂત સનાતન. હમ જીવ છે ભગવાનનો અંશ. ભગવાનનો અંશ છે ને ઈ જીવ છે. આપણે બધાય ભગવાન કૃષ્ણના શરીરમાંથી પ્રગટ થયા છીએ, એના અંશમાંથી પ્રગટ થયા છીએ. એટલા માટે જીવનું સ્વરૂપ છે કૃષ્ણનો નિત્ય દાસ. જીવેર સ્વરૂપ હય નિત્ય કૃષ્ણ દાસ. હમ બંગાળીમાં લખ્યો છે. હમ તો જીવ ભગવાનનો અંશ છે. તો પર સ્વરૂપ શું છે? પર સ્વરૂપ એટલે જીવાત્માથી પણ ઉપર જે પર સ્વરૂપ છે એ કે ઈ પર સ્વરૂપ શું છે? તો કે ઈ છે પરમાત્મા, ભગવાન. ભગવાન જીવાત્મા કરતા પણ ઊંચા છે, કારણ કે બધાય જીવાત્માનું નિયંત્રણ ભગવાન કરીને બેઠા છે. એટલે ભગવાનને પર સ્વરૂપ કહેવાય. પર એટલે જીવાત્માથી પણ પર છે ભગવાન શ્રી કૃષ્ણ કે રામ કે મહાદેવ. તો પર સ્વરૂપ એટલે ભગવાન, જીવ સ્વરૂપ એટલે આત્મા અને વિરોધ સ્વરૂપ. આ જીવાત્મા અને પરમાત્મા બે એક જ છે. પરમાત્માથી જીવાત્મા ઉત્પન્ન થઈ તો આ જીવાત્માનો વિરોધી કોણ છે કે જે એને પોતાના પરમાત્મા પાસે જાતા રોકે છે? તો કે માયા. માયા એનો વિરુદ્ધ સ્વરૂપ છે કે જે જીવાત્માને પરમાત્માને બેયને અલગ પાડે છે. માયા એને વિરોધ સ્વરૂપ કહેવાય. પછી આવે છે ઉપાય સ્વરૂપ. તો કે તો ભાઈ માયા જીવાત્માને અને પરમાત્માને અલગ પાડે છે, તો આ માયાને દૂર કરવાનો ઉપાય શું છે? તો કે ઉપાય છે ભગવાનની શરણાગતિ. હમ જીવ જો ભગવાનની શરણમાં વયો જશે ને તો એ માયાથી જીતી શકશે, માયાથી બચી શકશે, નહીતર સંભવ નથી. બહુ કઠિન છે, અતિ કઠિન છે. નકર આવી વસ્તુ છે. એટલે ઈ છે ઉપાય સ્વરૂપ. અને ફલ સ્વરૂપ શું છે? ફલ સ્વરૂપ છે ભગવાનનો પ્રેમ પ્રાપ્ત થઈ જાવો. જો જીવાત્મા માયાને દૂર કરી દેશે તો એ પરમાત્માનો પ્રેમ પ્રાપ્ત કરી લેશે. નિશ્ચિત પરમાત્માનો પ્રેમ પ્રાપ્ત કરી લેશે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી, કોઈ સંદેહ જ નથી. એટલે પાંચ વસ્તુનું ધ્યાન રાખવાનું. જે આ પાંચ વસ્તુનું ધ્યાન રાખે છે, જીવ સ્વરૂપ, પર સ્વરૂપ, વિરોધ સ્વરૂપ, ઉપાય સ્વરૂપ અને ફલ સ્વરૂપ, આ પાંચેય વસ્તુનો જવાબ ક્લિયર કરીએ જેને ઈશ્વર મળી જાય છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આમ તો ઈશ્વરને મેળવવા માટે કઈ જાજી જાણવાની જરૂર નથી. ટૂંકમાં જાણી લ્યો કે ભાઈ જીવ સ્વરૂપ શું છે? તો કે જીવ ભગવાનનો અંશ છે, બસ. પર સ્વરૂપ જાણી લ્યો કે સાક્ષાત ભગવાન જ બધાયનું નિયંત્રણ કરી રહ્યા છે. વિરોધમાં શું છે? તો કે માયા, હું અને મારું. એ માયા છે. એ હું અને મારું જ જીવ અને પરમાત્માને અલગ કરે છે. એટલે હું ને મારું છોડવાનું છે, એવી વાત છે. અને ઉપાય સ્વરૂપ શું છે? ઉપાય છે ભગવાનની શરણાગતિ. શરણમાં વયા જશો તો હું ને મારું છૂટી જશે. અને ફળ ઈ છે કે જેમ ભગવાનના ચરણમાં પડીને હનુમાનજીના રૂવાડા બેઠા થઈ ગયા, એમ ભગવાનની પ્રાપ્તિ કરીને જીવને અષ્ટ સાત્વિક ભાવ પ્રગટ થઈ જાય છે. આસુડા રૂવાડા બેઠા થઈ જવા, આ તે જે અષ્ટ સાત્વિક ભાવ પ્રગટ થાય છે ઈ છે ફળ. એટલે ફળ તો પ્રેમ પ્રાપ્તિ છે, પણ અસાત્વિક ભાવ પ્રગટ થાય તો માનવાનું કે હવે તમે ભગવાનના પ્રેમની નજીક છો. ભગવાનના પ્રેમથી જાજા દૂર નથી. જો અષ્ટ સાત્વિક ભાવ તમારી અંદર પ્રગટ થાય તો એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. તો સમય થઈ ગયો છે, બીજું આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયા રામ.